હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે 31 તારીખના રોજ લેવાનાર છે, બરાબર 2026 વાળી। તો હવે આના માટે તમારે પૂર્વ તૈયારી રૂપે તમારી પાસે કંઈ પણ મટીરિયલ ના હોય તો તમે 2023, 24 અને 25 ત્રણના કમ્બાઇન્ડ પેપર સોલ્યુશન છે એ જોઈ શકો છો, જે આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છીએ, બરાબર। અને એ તમે એના આધારે તમે ક્વેશ્ચન આપી શકો છો અને એને સમજી શકો છો। અહીંયા સૌપ્રથમ 2023ના પેપર્સની વાત કરવા જઈએ તો અહીં પહેલું પૂછાયેલું છે, બરાબર। તો અહીંયા 14, 12, 25 અને આ શ્રેણીવાળો પ્રશ્ન છે, બરાબર। શ્રેણીવાળા પ્રશ્નની અંદર 32 આવે છે। ઓલરેડી તમે તૈયારી કરી દીધી હશે એટલે તમને હું અત્યારે હિન્ટ આપી દઉં છું, વધારે સોલ્વ કરવા જઈશ તો સમય લઈ લેશે, બરાબર। પછી આ પણ શ્રેણીવાળો પ્રશ્ન છે, બરાબર। તો 121 અહીંયા દેખજો, આ 21 આ રીતે લીધા છે, આ 21 અહીંયાથી અને આ 4, 9 આ વચ્ચેની જગ્યા છોડવામાં આવી છે, બરાબર, એ રીતે લીધેલા છે। પછી એના પછી ત્રીજા નંબરનો સવાલ છે, નફરત પ્રેમ તો શત્રુ તો શું? તો મિત્ર થાય, બરાબર, એ તમને આઈડિયા આવી જશે। શ્રેણીવાળા પ્રશ્નો છે એ પ્રેક્ટિકલી સોલ્વ કરવા પડતા હોય છે, બરાબર। એના પછી નેક્સ્ટ છે, આપણે દેખવા જઈએ તો અહીંયા પણ આ શ્રેણીવાળો પ્રશ્ન છે, એ પણ દેખી લઈએ તો એમાં અહીંયા જવાબ 26 આવે છે। ચિંતા નહીં કરતા, આની PDF ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમે પ્રેક્ટિકલી જાતે પણ સોલ્વ કરી શકશો। બેગ છે તો આ જે પ્રશ્ન છે એમાંથી ખોળી કાઢો, તો બેગમાંથી શું બની શકે? તો ABG છે એમાંથી બનેલું છે। ICમાંથી શું બનેલું છે? તો આ CEI શબ્દ છે એ બનેલો છે, બરાબર। અને અહીંયા રોહન છે તો રોહન છે એ આની અંદર એડ થયેલું છે, તો આ રોહનની અંદર બનેલો શબ્દ આ ડીની અંદર આવે છે, બરાબર। અને આ ગોટ છે તો ગોટ જે છે, ગોટની અંદરથી બનેલો શબ્દ એક આ છે, બીજાની અંદર અન્ય શબ્દો એડ થઈ ગયેલા છે। આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાય છે, બરાબર। આગળ જતાં આપણે હિન્ટ કરીએ, આકૃતિની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવે છે કે આની અંદર કેટલા ભાગ છે, તો આપણે એટલું યાદ રાખવાનું મિત્રો કે કેટલા ખાના છે એ દેખી લેવાના, 1, 2, 3, 4 અને એક મેન વત્તા પોતે એટલે 5 થઈ ગયા ને, બરાબર। તમને ચોરસ ખાના પૂછ્યા છે, નહીં તો આમ જો દેખવા જાઓ ને તો પછી પાછું એક અહીંયા પડશે ને ફરી પાછું આમ આડવું પડશે, બરાબર, તો સંખ્યા વધી શકે છે, પણ ચોરસ પૂછ્યા છે। ત્રિકોણમાં પણ સેમ ટુ સેમ આ જ ટેકનિક અપનાવવામાં આવતી હોય છે। દેખો આ ત્રિકોણ છે, બરાબર, નીચે આપેલી આ ત્રિકોણમાં કેટલા ત્રિકોણ છે, તો આમ કરી બની ગયું એટલે 1, 2, 3, 4 પોતે બન્યા અને 4 ને 1 ઉપરનું મેન એમ કરીને 5 થઈ ગયા, બરાબર। નીચે આપેલી ડાબી બાજુ જે આકૃતિ દર્શાવેલી છે, આકૃતિ દર્પણ આકૃતિમાં કાચમાં દેખાતા કેવી દેખાશે, બરાબર। તો આ જે આકૃતિ છે એ આવી દેખાશે, બરાબર। આપણો ડાબો હાથ જમણો થઈ જાય ને જમણો ડાબો થઈ જાય, બીજું કંઈ નથી થતું, એટલું યાદ રાખવાનું। હવે 12 નંબરના ક્વેશ્ચનની અંદર બતાવ્યું છે તો આ સેમ ટુ સેમ અહીંયા આવી જાય છે, બાકી કોઈ બીજો પ્રશ્ન નથી। હવે 13 નંબરના પ્રશ્નની અંદર શું છે, તો 8 છે તો અહીંયા એ પણ સેમ ટુ સેમ બતાવી દેવામાં આવ્યો છે, અહીંયા Z। હવે આ શું છે, દર્પણમાં કેવા દેખાશે એમ, તો આ ઘર છે એવું જ દેખાશે, આંટડો છે આંટડા જેવો જ દેખાશે, પણ Z પાડશું તો Z પાછો આ રીતે જ કન્વર્ટ થઈ જશે, બરાબર। પછી અહીંયા કેલેન્ડરનો સવાલ આવે છે, ગઈકાલે બુધવાર હતો તો 5 દિવસ પછી કયો વાર આવશે? તો આપણે મંગળવાર આવશે। મીના ટીના કરતાં નીચે છે ને ટીના, આ એનો પ્રશ્ન છે, ટીના કરતાં ઊંચી છે, સૌથી ઊંચું કોણ છે? તો ટીના છે, બરાબર। 5, 11, 19 નીચેથી બ્રેકેટમાં ખાલી જગ્યા થાય, વચ્ચે શું આવશે? તો અહીંયા વચ્ચે સરખી સંખ્યાઓ, અહીં શ્રેણીવાળો પ્રશ્ન આવી ગયો, અહીંયા 29 આવશે। પછી સાદો પ્રશ્ન છે, વિમાન પાયલોટ તો બસને કોણ ચલાવે? તો ડ્રાઈવર ચલાવે। પછી આ 4 વિકલ્પો આપેલા છે, એમાંથી 3 વિકલ્પોને એ અલગ પાડવાના છે, કોઈ પણ કિલોમીટર, મીટર અને આ છે, તો આ લીટર છે એ પ્રવાહી જીવ માપવા માટે વપરાય એટલે અલગ પડે છે। આ હોકી, વોલીબોલ આ બધી મેદાની રમત છે, જ્યારે ચેસ એ ટેબલ પર રમાતી રમત છે। મોગરો એ ફૂલ છે, જ્યારે આ બાકીના ફળ છે, બરાબર। 21 નંબરની અંદર 22ની અંદર દેખવા જઈએ તો નદી, સરોવર, તળાવ એ બધા વોટરવાળા છે, જ્યારે ડુંગર એ અલગ વસ્તુ છે। નાના બાળકને આટલી તો સમજ પડી જ શકે। એક લાઇનમાં સંગીતાનો ક્રમ જમણેથી 17 અને ડાબેથી આટલા છે, તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો બસ આ 2 પ્લસ કરી દેવાના અને વચ્ચે એક માઇનસ કરી દેવાનું રહે, બીજું કંઈ નથી કરવાનું આવતું, એટલે 50 થાય। 1 કરોડમાં કેટલા હજાર હોય છે, બરાબર। આ કોમન સેન્સવાળા પ્રશ્નો છે મિત્રો, ઘણી વખત લાખનો પણ પૂછે છે, બોલો ત્યાં પણ કેટલા મીંડા હોય છે નહીં। હવે આ તમે જોઈ શકો છો, બરાબર, આટલા હજાર હોય છે, 10,000ની વાત કરી છે। હવે
નીચે પૈકી આકૃતિને કોઈ કારણસર જુદી પડે છે તો આકૃતિ કયા કારણસર જુદી પડે છે? તો આ બધા છે એની અંદર આ પ્રકારના છે. જ્યારે આ ત્રિકોણવાળું છે એમાં બ્લેક મારેલી છે એટલે અલગ પડે છે. નીચે પૈકી કયો મહિનો 3 મહિનાથી જુદો પડે છે? ઓગસ્ટ, માર્ચ, ડિસેમ્બર, 31, નવેમ્બર, 30. બરાબર. જેમ કેટલી મિનિટ થાય? 2.5 કલાકની કેટલી મિનિટ થાય? તો આપણે અહીંયા મિનિટ બતાવી દીધી છે. બરાબર, કે આટલી મિનિટ થાય 150. જો બે સંખ્યાઓનો સરવાળો 28 અને તફાવત 6 હોય તો બે સંખ્યાઓ કઈ હશે? આ તો ધારવાવાળો પ્રશ્ન છે મિત્રો. હા, રેગ્યુલર ધારવા જાવ તો, પણ ઇન શોર્ટકટ ટ્રીકથી થઈ શકે છે. એનો જવાબ શું આવશે? 11 અને 17 હોઈ શકે. પછી અહીંયા પણ આવ્યો છે 5 બરાબર 56 થશે તો 7 બરાબર જેમ 56 થશે તો ગુણોત્તર પ્રમાણવાળું આવી ગયું. તો 9 બરાબર કેટલા થશે? બરાબર. આમાં બંને જવાબ આવે છે. 72 પણ આવી શકે છે અને 90 પણ આવી શકે છે. બરાબર. શાહી છે તો એ શાની પર લખી શકાય? પેપર પર લખી શકાય છે. બરાબર. તો અહીંયા નીચે છે ચોક છે, ક્યાં લખાશે? કાળા પાટિયા પર. બરાબર. એક શહેરની વસ્તી 4.5 લાખ છે, તેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન છે, એટલે કે અડધા અડધા છે. બરાબર. 4.5ના અડધા અડધા થાય છે. 2.5 તો સંખ્યા કેટલી થશે? તો આઈડિયા 2.5 થઈ ગઈ ને. હવે આપેલા મૂળાક્ષરમાં કાટકોણની સંખ્યા કેટલી છે? તો આમાં દેખવા જઈએ તો કાટકોણ હંમેશા આ રીતે લાગતો હોય તો 4 છે. બરાબર. હવે અહીંયા આપણે જે એક્સ મારી દીધો અને કાટકોણ કેટલા છે? ઘણા કાટકોણના વિરુદ્ધ દિશાના ખૂણાઓ તેના અડધા હોય છે. બરાબર છે. સામસામા પાસેનો અને સામેનો હોય છે ને. 1 કિલોગ્રામ મગની કિંમત, અહીંયા વજન ભાવની વાળો પ્રશ્ન આવી ગયો છે. 120 છે તો 1/4 કિલોગ્રામનો કેટલા થશે? બરાબર. એટલે એનો ચોથો ભાગ કરી દીધો છે. તો ચોથો એટલે 250 ગ્રામની વાત કરી છે. બરાબર. તો 250 ને આ 3 ચોક 12 થઈ જાય ને સીધા 120. પછી 12 અને 30નો સામાન્ય અવયવ કયો છે? તો 12 અને 30નો સામાન્ય 5 છે. બરાબર. અવયવ અને અવયવી વસ્તુ અલગ પડશે. પછી 5 પૈસા 1 રૂપિયાનો કેટલામાં ભાગ છે? હવે આ મોટો પરાક્રમવાળી વાત આવી. બરાબર. આમાં પૈસાવાળો પાઠ આવે છે, ખબર હોય તો તમે ભણો છો ને 5મામાં ને એમાં આવે છે. બરાબર. એની અંદર આ બધી વસ્તુ શીખવાડવામાં આવે છે. નહીં શીખ્યા હોય તો તમને શીખી શકો છો. એક લંબચોરસની પરિમિતિ આ પણ આવે છે. 40 સેમી છે તો તેની પહોળાઈ 7 છે તો આ એનું ક્ષેત્રફળ કેટલું થશે? બરાબર. તો અહીંયા 75 સેમી બતાવ્યું છે. બરાબર. છાત્રાલયમાં દર મહિને 175 લીટર દૂધ વપરાય છે, તો જૂન 22ની અંદર કેટલું વપરાયું? નવેમ્બર 22ના દરમિયાન કેટલું દૂધ વપરાયું હશે એની વાત કરી છે. તો એ આપણે અહીંયા હિસાબ કરી દેવાનો રહે છે. તો અહીંયા 1050 લીટર વપરાયું હશે. બરાબર. 5.5 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો આપણે અહીંયા કશું નથી કરવાનું, પાછળ પેલા મીંડા ચડાવી દેવાના છે આને. બરાબર. તો અહીંયા ચડાવી દીધા છે આપણે. એક ટ્રેન 1 કલાકમાં 65 કિમીનું અંતર કાપે છે, તો આ ટ્રેન 5 કલાકમાં કેટલું કાપશે? તો આપણે આને ગુણાકાર મારી દઈશું. બરાબર. 325. પ્રેરણા દરરોજ 6 કલાક સૂવે છે, તો અઠવાડિયાના કેટલા કલાક સૂતી હશે? બરાબર. દરરોજ 6 કલાક, તો એને પણ ગુણાકાર મારી દઈશું. અઠવાડિયાના કેટલા દિવસ આવે એની સાથે. હા, જો તમને ખબર નહીં હોય અઠવાડિયાના 7 આવે કે 8 આવે તો એમ તો તમે લોચા પડી જશો. બરાબર. કોની કિંમત સૌથી વધારે છે? બરાબર. આમાં નીચેથી આપેલી છે તેમાં આમાં ઇક્વલ જવાબ રહે છે. આ કેન્સલ કરવામાં આવેલો પ્રશ્ન છે. પ્રવાહી જથ્થાનું માપન કરવા માટે પ્રમાણિત એકમ કયો છે? તો ગ્રામ છે. હા, કિલોગ્રામ છે, સેકન્ડ છે, લીટર છે, એ વસ્તુ અલગ છે. 500 ગ્રામ દૂધ હોઈ શકે છે. બરાબર. એ રીતે આમ તો લીટર મિલીગ્રામ પણ હોય છે. 2 નોટબુકની કિંમત અનુક્રમે 50 અને 30 છે, તો બંનેની અંદર તફાવત કેટલો? આ મોટી સંખ્યામાંથી નાની માઇનસ કરી દેવાની, જવાબ આવી જશે. બરાબર. 20 આવી ગયો. એક ત્રિકોણ 3 બાજુના માપ, આ એક ત્રિકોણ છે એના 3 બાજુના માપ છે એ 10 સેમી, 12 અને 13 છે, તો ત્રિકોણની માપ કેટલું થતું હશે? બરાબર. તો એ બધું અહીંથી તમે સીધે કરીને ગણી શકો છો ત્રિકોણનું. બરાબર. આ બધું ટોટલ લઈને પછી ભાગાકાર કીધા છે. બરાબર. 9872 ભાગ્યા 8. હવે બેકી સંખ્યા છે પાછળ એટલે આનો જવાબ શેષ
શૂન્ય આવી જશે અને તમે એનો જવાબ લઈ શકશો, બરાબર। 4701 ને અંકમાં કેવી રીતે લખાય એ આ રીતે લખાય। હવે આ અંકની અંદર લખવાનો આપણે શબ્દને એ પણ આવડતું હોવું જોઈએ। સરવાળો કરવાનો છે, આ ઇઝી છે, આ રીતે તમે સરવાળો કરી શકો છો। આ ભાગ બાદબાકી છે એ પણ કરી શકો છો। અત્યારે થોડા લેવલમાં પ્રશ્ન પૂછે છે। એક રૂમમાં 5 વ્યક્તિ છે, જો તે સફરજનના 5 ટુકડા કરે અને દરેક વ્યક્તિ એક એક ટુકડો લે છે તો દરેક સફરજનનો કેટલામો ભાગ ખાધો હશે? હવે 1/5 આવી જશે। બસ આ સફરજનવાળું લોજિક છે ને એ જ રીતે આ પૂર્ણાંક છેદવાળા દાખલા છે ને એ રીતે શીખવાના, એમાં સીધા જ શીખાશે, નહીં તો આમ તો તમે લોચામાં રહી જશો। કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુના માપના સરવાળાને શું કહેવાય છે? પરિમિતિ કહે છે। આ વ્યાખ્યા છે। ક્ષેત્રફળ પરિમિતિ થોડુંક જ અલગ પડે છે। પછી અહીંયા આ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે તો કેટલો થશે? તો આ ગુણાકાર મારી દીધેલ છે। ઓગસ્ટ માસમાં 4 બાળકોએ વાંચેલા પુસ્તકોની સંખ્યા નીચે આપેલ છે, તો અહીંયા આપી દીધી છે। તો એમાં કઈ રીતે અડધા પુસ્તકો હેતલ વાંચ્યા હશે? હવે અહીંયા લખેલું છે એમાં 3ની સ્થાન કિંમત કઈ છે? તો તગડો હોય ત્યાંથી આગળ મીંડા ગોઠવી દેવાના રહેશે, બરાબર। હા, મૂળ કિંમત ને સ્થાન કિંમત વસ્તુ અલગ છે મિત્રો। મૂળ કિંમત એની જેવી જ રહે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? અહીંયા 1 આપી દીધી છે। 40 સેમીની ત્રિજ્યાનો વર્તુળનો વ્યાસ 40નો ડબલ થઈ જશે, 80 થશે, બરાબર। 4 અંકની સૌથી નાની સંખ્યા પાછી તરત આવતી સંખ્યા કઈ છે? 4 અંકોની નાની હોય એની નાની સંખ્યા પછી તરત આવતી અંક, એટલે આ નાની કઈ? આ શૂન્ય થઈને પછી એકડો આવશે। સંખ્યાની કઈ જોડીમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 200 જેટલા વધારે છે? તો અહીંયા બતાવેલી છે, આની કરતાં આ કેટલી વધારે છે એ બંનેનો તફાવત આપેલો છે, બરાબર। નીચેનામાંથી કઈ સંખ્યા 15,000 અને 20,000ની વચ્ચે આવેલી છે? તો આ સંખ્યા છે। નીચેનામાંથી શાને 60.8 તરીકે લખી શકાય? તો આ રીતે લખેલું છે। આ આપણને પૂર્ણાંકવાળા દાખલા સમજ પડતા હોય તો તમે આને સમજી શકો છો। જે સંખ્યાને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધો, તો 21 છે, બરાબર। હા, 21 એવું છે કે એને 3 વડે એ કરી શકાય। રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ, અહીંયા આપણે યોગ્ય શબ્દ મૂકવાના છે, બરાબર। સંયોજક મૂકવાના છે, એને આપણે ગુજરાતી ભાષામાં સંયોજક કહેવાય। અહીંયા પણ આવશે બીજું। હંસકન્યાએ તેને કહ્યું કે, અહીંયા કે આવશે, બરાબર। કહ્યું અને કહ્યું પણ વ્યવસ્થિત શબ્દ કયો મુકાય છે એ આપણે મૂકવાનો છે, બરાબર। પાવરધી શબ્દનો અર્થ શું થાય? કયો થતો નથી? તો આળસુ। બાકી પાવરધી એટલે કે પાવરફુલ આપણે એમ કહીએ ને એ વાળું, એટલે કે નિષ્ણાત, હોશિયાર ને કુશળ, બરાબર। એક શબ્દ પ્રવીણ પણ નીકળી શકે છે। શ્રી કૃષ્ણની પાલક માતાનું નામ શું હતું? યશોદા હતું। તમારા ઘરની દિવાલની બાજુમાં ઓટલો ચણવા માટે કોનો સંપર્ક કરશો? તો આપણે કડીઓ જોઈએ। સુથાર ને આ બધા કયા વ્યક્તિ છે, એનું શું કામ છે આપણને જાણતા હોય છે। માળામાં મોતી પહેરાવા સોય જોઈએ, બરાબર। મોતી કરવા હોય તો જોડણી છે, જોડણી પણ આપણે જાણતા હોવા જોઈએ। તબિયતની સાચી જોડણી। પગરખાં કોણ બનાવે છે? તો મોચી બનાવે છે। વિભુ શબ્દનો આ સમાનાર્થી પૂછ્યો છે, કયો નથી? તો દાનવ। વિભુ એ ભગવાન માટે વપરાયેલા શબ્દો છે, બરાબર। નીચે આપેલો જે શબ્દકોશ છે એની અંદર દેખવા જઈએ તો મરચું ચોથો ક્રમ છે, બરાબર। જો હવે આ શબ્દકોશવાળો છે ને એ તો તલાટી, ક્લાર્ક ને પોલીસમાં બી પૂછી નાખે છે, બરાબર। એ થોડોક અઘરો પૂછી લીધો છે। જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે એને સંજ્ઞા કહેવાય છે, બરાબર। સંજ્ઞાની વ્યાખ્યા આપી છે। નર્મદા નદીને બીજા નામે કયા? હવે નર્મદા એ પોતે નામવાચક છે ને પેલું જાતિવાચક છે। નદી એ જાતિવાચક સંજ્ઞા છે, એટલી જ ખબર પડે ને। રેવા તરીકે ઓળખવામાં આવે છે। આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? ગગન છે। પનિહારી માથે હોય, પનિહારી એટલે કે પાણીવાળી, એને માથે બેડા જ હોય। સૂરજ કઈ દિશામાં ઉગે આપણને ખબર છે, મારા ઘરની સીધું સામે, એવું નહીં કહેવાનું, બરાબર। કેરી કયા વૃક્ષ ઉપર ઉગે છે? તો આંબા ઉપર ઉગે છે। કોઈ પછી વડલા પર મૂક્યા હોય તો એવું નહીં કહેવાનું કે વડલા પર ઉગી છે, બરાબર। લીમડાનું શીતળ શું હોય છે? છાયા હોય છે, બરાબર, ડાળ નથી હોતી। હોળી ખેલનાર શું એટલે શું? એને ઘેરૈયા કહે છે। આ કોમન સવાલ છે પણ ઘણી વખત નાના બાળકને નહીં આવડી શકે,
ભારતમાં અર્જુનના ધનુષ્યનું નામ શું હતું? તેમાં ગાંડીવ હતું, બરાબર, જેનો ટંકાર કરવામાં આવ્યો હતો, ખબર છે, અને આખી ધરતી ધ્રુજાવવામાં આવેલી. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? તો આપણે નડિયાદમાં થયો હતો. આ કરમસદને આ બધું કોણ છે? તો એ ગાંધી બાપુ છે. નીચેનામાંથી કઈ બાબત સારી છે? તો સત્યમ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે તે. નીચેના જવાબો બીજા વાંચવાના અને ખોટી ટેવ હોય એ ના પસંદ કરવાની. નીચેનામાંથી કયું છે એનું ખોટું છે? તો કેરમ રમવા માટે મેદાન જોઈએ? ના ભાઈ, એ ટેબલ પર આપણે પેલા એરમાં બક્સામાં રમી શકીએ. પિનકોડ કેટલા અંકનો હોય છે? 6 અંકનો હોય છે. હવે આપણને આ શું છે? પિનકોડ છે, આધાર કાર્ડ છે, બરાબર, આ બધી જ વસ્તુ પૂછવામાં આવતી હોય છે, બરાબર, તો આપણે યાદ રાખવી જરૂરી છે. અપાર આઈડી નંબર છે, આ બધી વસ્તુઓ યાદ રાખવી જરૂરી છે, કેટલા અંકનો હોય છે, બરાબર. આ જોડકા જોડવાના છે કે આ શું વધારે પડે છે, શું છે, બરાબર, એ જોડેલા છે. નીચેનામાંથી કયું જુદું પડે છે? તો કોબીજ એ જુદું પડે છે. આ બધા મસાલો છે. ઝરણાનું ફ્રોક ફાટી ગયું તે એની પાસે દરજી પાસે જશે. કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? પુલાવ એ ઘઉંમાંથી બનતા નથી. પુલાવ વિશે આપણે ચોખા કહીએ ને, ચણા પુલાવ વીણી ખાઈએ એ જ. પેટ્રોલ, ડીઝલ, ઓઇલ વગેરે શું છે? તો ખનિજ તેલ છે. છોડ ઉપર ખીલતું ફૂલ શું છે? ગુલાબ છે, બરાબર. કમળને મધુમાલતી કેસુડ બધા ઝાડ પર થાય છે. કમળ પાણીમાં થાય છે. મધુમાલતી હાથીના બચ્ચાને મદરિયું કહે છે, બરાબર. વાછરડું એ એનું છે. ગલુડિયું કૂતરાનું છે. બોતડું એ ઊંટનું બચ્ચું છે, બરાબર. પછી આ મહેશ ગુજરાતના પાલનપુર શહેરમાં રહે છે. એનો વાળાનો સવાલનો જવાબ શું થશે? નગર નિગમની કચેરીની અંદર. હવે 92મો પ્રશ્ન છે. દરિયામાં રહેલી માછલીને શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી મેળવવો પડે છે? તો માછલીને ક્યાંથી મેળવવો પડે છે? પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન હોય છે, એને શ્વસન ક્રિયામાં મદદ કરતો હોય છે, બરાબર. નીચેનામાંથી આપણે સૌથી દૂર શું છે? તો ચંદ્ર છે, બરાબર. આ વાદળ હોય છે અને વાદળ ઉપર ક્યારેક વિમાન ઉડતા હોય છે, તો આપણે એવું ના વિચારવાનું કે ઉડતું વિમાન છે દૂર છે. ચંદ્ર એનાથી દૂર હોય છે. બેક્ટેરિયાની મદદથી શું બને છે? દહીં બને છે. મિત્રો, જે દહીં હોય છે એની અંદર ખાદ્ય બેક્ટેરિયા હોય છે, એ પડે અને મરી જાય ને સડે ત્યારે એ દહીં આપણને એ દૂધ દહીંની અંદર રૂપાંતર થઈ જતું હોય છે અને પછી આપણને ખાટું લાગતું હોય છે. વાસ્તવમાં આપણે બેક્ટેરિયા જ ખાતા હોઈએ છીએ સડેલા, જેને આપણે દહીં કહેતા હોઈએ છીએ. ઘરે સિલિન્ડરમાંથી રાંધણ ગેસ નીકળે છે, આપણને કેવી રીતે ખબર પડે છે કે ગેસ નીકળે? આની અંદર મરકેપ્ટન નામનો વાયુ હોય છે, જે એની ખાસ ગંધ હોય છે, એના કારણે ખબર પડી જાય છે. ઉનાળામાં ઘાટા રંગના કપડાં, સફેદ કપડાં કેમ પહેરવા જોઈએ? તો સૂર્યપ્રકાશનું પરાવર્તન થાય, એટલે કે જે સૂર્યપ્રકાશ આપણી પર પડે છે એ ફરી પાછો રિટર્ન થઈ જાય, એના માટે ગરમી પાછી ફરી જાય. અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર કાપવા માટે શું જોઈશે? કિલોમીટર, મીટર કશું ને કિલોમીટર જોઈશે. શું જોઈશે? કિલોમીટર જોઈશે. ગામની પડતર જમીનની સમસ્યાને ઉકેલ લાવવા માટે કોનો એ કરવો પડશે? તો સરપંચ પાસે જવું પડશે. આપણે ક્યાં જવું પડશે? સરપંચ પાસે. સ્વસ્થ રહેવા માટે આપણે નીચેનામાંથી શું નિયમિત કરવું પડશે? બ્રશ કરવું પડશે, બરાબર. ભૂખ લાગે તેના કરતાં વધુ ખાવું, એટલે એ પણ નાક વધારવા નહીં. 3-4 વાર કપડાં આની પર કયો લગાડી દે, અને જે ખાવાવાળો એ ભૂખવાળું પસંદ કરી લે. 100% બ્રશ કરવું જોઈએ. નીચેનામાંથી કયું રાજ્ય એ થાય છે? દરિયા કિનારે છે, તો ગુજરાત છે, બરાબર. યુપી અલગ જગ્યાએ છે, મધ્યપ્રદેશ, પંજાબ એ બધા અલગ છે. વિલોમ શબ્દ એટલે કે વિરોધાર્થી શબ્દ. ઉઠના તો ચલના. સંકેત એ કરવાનો છે, અહીંયા આગે જાકે મોડ હે, બરાબર. પછી અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે. એમાં હમ ખાલી જગ્યા હે, હમ પढ़ना ચાહતે હે. रिक्त स्थान ने पूर्ण करवानुं छे. पोरबंदर गाँव में लोग हमेशा शांति से रहते हैं, रहतानुं ये करवानुं छे. नीचे दिए गए गलत जोड़ पहचानवानी छे. अहींया बैलगाड़ी तो बळदगाडું, घोड़ागाड़ी तांगा. हवे आ जे शुं छे? विमान छे ने, एने उड़न खटोला ना कहेवाय. उड़न खटोला ए वास्तवमां पेली चकडोळ होय छे, चकडोळ मेळानी अंदर जोवा मळे छे અને એની ખાટલી હોય છે, એને ઉડન ખટોલા કહે છે. નીચે दिए गए अंकनी अंग्रेजी अंक कयो जे छे ए गलत जोड़ छे. आ 26-29 वाळो गलत छे, बराबर. अधूरे वाक्य पूर्ण करवाना छे. एने बच्चे खेल रहे हैं. पछी 108मो छे. अंक एवं शब्दों की गलत जोड़ छे. आ 16 ने 26 वाळो गलत छे. रिक्त स्थाननी पूर्ण करवानुं छे. हमें खाली जग्या खिलौना चाहिए.
तो कैसा खिलौना चाहिए, हमें कैसा खिलौना चाहिए क्वेश्चन मार्क आवવો જોઈએ તો પણ નથી આવ્યો। गलत जोड़ पहचानिए, अदरक એટલે કે અળવી। આપણે જે ખાદ્ય વસ્તુઓ છે, મસાલો છે, પછી ફળ છે, શાકભાજી છે, બધાને હિન્દી આવડતા હોવા જોઈએ તો કામ લાગશે। પછી બેઝિક ઇંગ્લિશ આવે છે। અહીંયા સ્પેલિંગ કયો સાચો છે તો એલિફન્ટનો સ્પેલિંગ પૂછ્યો છે। એલિફન્ટનો સ્પેલિંગ, બોક્સનું બહુવચન શું થાય, બોક્સિસ થાય। પછી ધીઝ આર 6 અહીંયા પેન્સિલ્સ ઓન ધ ટેબલ્સ, બરાબર। પછી આજે વેર ઇઝ કાવ્યા ગોઈંગ, ક્વેશ્ચન માર્ક મારે છે। ટુ ધ સ્કૂલનો ઉપયોગ કરીને આ વાક્ય બનાવવાનું છે। કાવ્યા ઇઝ ગોઈંગ ટુ ધ સ્કૂલ, બરાબર, એ રીતે બનાવી દીધું છે। હવે ભોંય તળ્યું છે એટલે ફ્લોરિંગ કહેવાય છે, તો છતને શું કહેવાય તો સીલિંગ કહેવાય। અહીંયા જવાબ નથી, બરાબર। એપલ છે તો મેંગો છે, વોટરમેલન એન્ડ ગ્રેપ્સ એ છે। આ બાકીની વસ્તુ અલગ પડે છે। ધીસ ઇઝ અ લિફ્ટ છે, લિફ્ટને બહુવચનમાં શું કહેવાય છે તો એને ધીઝ આર લિફ્ટ્સ। પછી બસ છે, બસ તો ડ્રાઈવર આવશે, પ્લેન તો પાયલટ આવશે, બરાબર, એ રીતે છે। અહીંયા અલગ અલગ આપી દેવામાં આવેલા છે। પછી અહીંયા આવે છે 2024નું દેખવા જઈએ તો 2024નું ક્વેશ્ચન પેપર શું કહેવા માંગે છે દેખી લઈએ। પહેલું પેટર્નવાળો સવાલ છે ને અહીંયા કહી દીધું છે કે પેટર્ન આગળ પૂરી કરવાની છે। 101, પછી 1001, પછી 10,001 એ રીતે, બરાબર। તો આગળ વચ્ચે 0, 1, 1, 1 ઉમેરતા જવાનું છે। અહીંયા સમીકરણ જેવું આપેલું છે 1 + 3 = 5 થાય એટલે કે 1, 1 એક્સ્ટ્રા ઉમેરતું જવાનું છે। તો અહીંયા 6 બરાબર કેટલા થાય એ ઉમેરી દીધા છે, બરાબર। પછી આ ક્રમ આપેલો છે, તો આ 90 અંશને ખૂણે ફરતું જાય છે ઘડિયાળ। પહેલાં 3 વાગે છે, 6 વાગે છે, 9 વાગે છે, ફરી 12 વાગી જાય એટલે જવાબ સી આવશે। એ રીતે અહીંયા પેટર્ન ફરી આપી છે। આ પ્રશ્નાર્થ ચિહ્ન આવું છે, એની અંદર આપી દીધો છે। પ્રશ્નાર્થ ચિહ્ન દેખવા જઈએ તો એ ક્વેશ્ચન માર્ક આપેલો છે, એમાં શું આવશે તો અહીંયા 4 ચોક 16 આવશે, બરાબર। અને પછી આગળ આપણે નેક્સ્ટ વધતા જઈશું ત્યાં દેખવા જઈએ તો અહીંયા 10, 16 આ છે। આમાં પેટર્ન અને સિરીઝના દાખલા આવે એમાં થોડોક ડિફરન્ટ પડતો છે। ડોગ છે અરીસામાં કેવું દેખાય છે તો આવું દેખાશે। એ પછી 1/4 = 1/2 થશે અને 1/2 = 1 થશે અને 1 = શું થશે તો 2 થશે। ક્વેશ્ચન નંબર 11, ક્વેશ્ચન નંબર 11માં અહીં લખેલું છે આ ગીવવાળું, બરાબર। તો આ રીતે આપણે કોડ તૈયાર કરીને લખી શકાય છે। પછી પ્રશ્નાર્થ જગ્યા છે ત્યાં શું આવશે તો અહીંયા આપણે ક ખ લખેલા છે 2, 4, 6 તો પછી 8 આપણે કક્કો આપણને આવડતું એ પ્રમાણે ગોઠવી શકીએ છીએ, બરાબર। પછી અહીંયા આપણે દેખવા જઈએ તો આ 13 વાળું છે તો આ કઈ રીતનું ચાલશે તો આ આપણે દેખવા જઈએ તો હંમેશા એટલું યાદ રાખવાનું કે આ કોઈ પણ પ્રકાર છે ઘડિયાળના કાંટા પ્રમાણે ચાલતી હોય છે, બરાબર। અહીંથી પછી અહીંયા છે તો અહીં ગઈ, ફરી પછી અહીં આવી, ફરી પછી અહીંયા આવશે, ફરી પછી અહીંયા આવી જશે, એટલે કે મતલબ આપણે આ એ વાળું લાગશે। ઓકે, ડન। હવે આગળ જઈશું। પછી જયવલ દર મહિનાના 1લી તારીખે તેના ગલ્લામાંથી 50 રૂપિયા મૂકવા માંગે છે તો એને એ મહિના આપી દીધા છે। જૂન મહિનાથી શરૂ કરે ઓક્ટોબર એટલે કે કેટલાથી કેટલા મહિના થયા તો 5 મહિના થયા, તો આપણે કુલ 250 આપણે ગણીએ તો 250 એની અંદર જમા થયા એવું કહેવાય। નીચેનામાંથી શું સાચું છે તો એ 0ને આપણે 5 વખત ગુણીએ કે 1000 વખત ગુણીએ પણ એની વેલ્યુ ઇઝ 0, બરાબર। 16મો ક્વેશ્ચન છે દરજી એક શર્ટ પર 6 બટન મૂકવાના છે અને 15 શર્ટ પર જો મૂકવામાં આવે તો એને કેટલા થાય તો 15 છંગ કેટલા થાય એ જ એનો જવાબ આવી જાય, બરાબર। આના આમ ગુણી નાખવાના। પછી આ સિરીઝ આવી ગઈ, બરાબર। અહીંયા દેખો અહીંયા કઈ બી દીધું છે આપણે કૌંસમાં, આ સિરીઝનો છે કે પેટર્નનો છે। સિરીઝને પેટર્ન આવે છે એ અલગ અલગ છે અને સિરીઝમાં પેટા સિરીઝ પણ અલગ આવે છે। ડિટેલમાં અભ્યાસ કર્યો હોય તો આપણને આઈડિયા હોય, બરાબર। તો આના પછી કયો જવાબ આવશે 26 આવે। કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે તો જાન્યુઆરી, બાકીના અલગ આપણે 30, 31 આપણે ચાલે છે ને મહિનાની અંદર એવું છે, બરાબર। દળ છે તો ગ્રામ છે તો પ્રવાહીને મિલીલીટરની અંદર છોટામાં છોટું નાનો એકમ છે। બસ કોઈ એક શાળાના વર્ગની અંદર 35 વિદ્યાર્થીઓ છે। એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપે છે કોઈ પણ એક પ્રસંગે, ત્યારબાદ તેની પાસે 2 ચોકલેટ બાકી, શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી હશે તો એની અંદર 107 હશે, બરાબર। આ કેલ્ક્યુલેશન કરવાનું છે આપણે, વત્તાકાર કરતા જતા રહેવાનું છે। નીચેનામાંથી સિક્કાઓ છે એની મૂળ કિંમત, આપણે આવો ક્વેશ્ચન આગળ પહેલાં 2023માં પણ પૂછાયો હતો, કયા રૂપિયા વધારે કહેવાય।
₹20 3 સિક્કા થયા એટલે કેટલા થયા? 20 તરી આપણે 60 થયા, જ્યારે આ બાકીના એનાથી ઓછા છે, બરાબર. નીચેનામાંથી 5000 અને 1000ના અડધા ભાગે એટલે 5000ના અડધા કેટલા થાય? 5000 અને 1000ના અડધા કેટલા થાય? 500 થાય. તો આ 5500 આ રીતે લખાય, બરાબર. જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર છે, બરાબર. તો 80 × 10 આપણે જે લંબચોરસ છે એની જમીન કેવી રીતે કરી શકાય? તો અહીંયા આ રીતે છે. એ રીતે આપણે કમ્બાઈન કરીને આટલા ચોરસ મીટર થાય એ રીતે છે. પાઈ ચાર્ટ એટલે શું? પાઈ ચાર્ટ જનરલી ગણિતમાં આવે છે, એન્ડ કમ્પ્યુટર્સની અંદર પણ આવે છે. વર્તુળ આલેખ છે, બરાબર. આને ચાર્ટને આલેખ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા 7956 સંખ્યા આપી એમ 7ની સ્થાન કિંમત. હવે દેખો, સ્થાન કિંમત ને મૂળ કિંમતમાં ફેર રહે છે. સ્થાન કિંમત અને એની પછી 7ની સ્થાન કિંમત અને 5ની સ્થાન કિંમત છે, એટલે કે 7000 છે અને 50 છે. એ બે એડ કરી દેવાના 7050 જવાબ આવશે. હેમંત પછી કઈ ઋતુ આવે છે? આપણે ઋતુનું જ્ઞાન હોવું જોઈએ. તો શિશિર આવે છે. 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચાલે છે. આ પ્રશ્ન પણ 23માં પૂછાઈ ગયેલો છે, બરાબર, ટ્રેનવાળો. એટલે હમણાં પણ 2026માં પૂછાવાની સંભાવના છે, બરાબર. 110 કિમી ચાલે તો અંતર કાપતા કેટલા? 5.5 કલાક લાગશે. અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. તે પૈકી ચોથા ભાગના 2 લાખના ચોથા ભાગ કેટલો થાય? 50,000 થાય. 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકોની નાનામાં નાની સંખ્યા બાદ મોટામાં મોટી સંખ્યા કેટલી થાય? તો આપણે એને મારી દીધી, એકડો મારીને 0 0 0 કરી દીધા, બરાબર. અને પછી પાછી અંદર નવડા મારી દીધા. માઇનસ થઈ જતા અહીંયા કેટલી આપણે 8,999 મળે છે, બરાબર. ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કહેવામાં આવે છે વડનગર. તમને કદાચ ખબર હોય તાનારીરીવાળું વાત. એક બોક્સમાં 15 નંગ ચીકુ આવે છે. આવા 20 બોક્સ છે, તો આને ગુણાકાર મારી દેવાના. 15 × 2 = 30 અને પાછળનો 0 ચડાવી દીધો, 300 થઈ જાય, સીધા થઈ જાય ને. બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે, તો 30 કિમી અંતર કાપવા માટે કેટલું છે? તો બરાબર, આને પણ આપણે ગુણાકાર મારી દઈને તમે સીધો જવાબ લઈ શકો છો. 7.5 કલાક થાય છે. 8 કિલોગ્રામ કેરીના બોક્સમાંથી 1200 રૂપિયાની, તો 1 કિલોગ્રામનો કેટલો ભાવ થાય? તો એની અંદર 150 થાય છે. નારંગીમાંથી રસ કાઢવામાં આવે છે. કોઈ નારંગીમાંથી તેના રસનું વજન નારંગીના વજનના 3/5 ભાગ જેટલું છે. તો અહીંયા કહી દેવામાં આવ્યું છે કે 10,000 કિલોગ્રામ નારંગી એટલે કે 10,000નો 3/5 કેટલો થાય? તો અહીંયા 6,000 થાય. નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી? મોં ખોલીને મગરના જડબા વચ્ચેનો ખૂણો. દેખો, આ સાલું છે ને દિમાગ વાપરી લેવું છે. ટીવીનો કોઈ એક ખૂણો એ તો કાટખૂણો હોય, તમારા પુસ્તકનો એક ખૂણો એ તો કાટખૂણો હોય, દિવાસળીનો ખોખાનો એક. પણ મગરના મોઢાનો છે એ પૂરો 90 અંશનો ખૂણો નથી હોતો. પણ કોઈ માપવા નથી ગયું, પણ આપણે એક લોજિક લગાવવાનું છે. નીચે પૈકી કયા ઘડિયાળના કાંટા અને મિનિટ કાંટા વચ્ચેના કાટખૂણા બનશે? તો 9 વાગે, બરાબર. આપણે આ 9 છે, બરાબર. આ બાજુ 9 બની જાય છે ને આ બાજુ 3 બની જાય છે. 3 અહીંયા આપ્યા નથી, એટલે આપણે જવાબ 9 જ રાખવો પડશે. નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો અહીંયા 500ની ચલણી નોટનું. હવે દેખજો, મોટું કોણ છે ને નાનું કોણ, એવું થયું. ભારતમાં રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલા ભાગ રોકે છે? તો 3જો ભાગ રોકે છે, બરાબર. નીચે પૈકી કયો વિકલ્પ ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે? તો જે આ છે અલગ રીતે દર્શાવવામાં આવેલો છે. અહીંયા આટલાના આટલા ભાગ થાય છે, એ અહીંયા નથી. નીચે પૈકી કોણ 52નો અવયવ નથી? 3 બાકીના છે, બરાબર. એક કેળાની કિંમત 3.5 રૂપિયા હોય તો 5 કેળાના કેટલા ચૂકવવા પડે? બરાબર. તો આ 3.5 × 5 કરશો એટલે સીધા 17.5 તમને જવાબ મળી જશે. 2 મીટર અને 5 સેન્ટીમીટર, 2 મીટર અને 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર? દેખો, આ મીટર અને સેન્ટીમીટર વાળું છે ને ડિફરન્ટ કન્વર્ટ કરતાં આવડતું હોવું જોઈએ, બરાબર. આ સેલ્સિયસને એ છે ડિગ્રી તાપમાન, એમાં પણ આ પૂછે છે, બરાબર. એ પણ કન્વર્ટ પૂછવામાં આવે છે ઘણી પરીક્ષાઓમાં. નવોદયમાં પૂછી નાખેલું છે, બરાબર. 2.05 મીટર થાય. એક ચોરસ પાટિયાની પરિમિતિ, ક્ષેત્રફળની પરિમિતિ થોડીક સહેજ અલગ પડે છે.
400 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? દેખ્યું, 1 ચોરસ મીટર. જો એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાઈ શકે તો આટલા પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે છે? બરાબર. તો આ જે 24 છે એણે સેલ પહેલાં ભાગી નાખવાનો એટલે સીધો જવાબ આવી જશે. બરાબર. આનો શેષ 0 જ વધ્યો હશે આ 24 વાળાનો. 4,567,000 ને કેવી રીતે લખશો? તો આ 4,567,000 ને આ રીતે લખી શકશો. બરાબર. આપણે જો ઉચ્ચારણ કરીએ એ સંખ્યા આ રીતે 8 અને 16નો સામાન્ય અવયવોની સંખ્યા કેટલી છે? 4 છે. બરાબર. નેક્સ્ટ, ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો. હવે દેખજો, ક્યારનો ઘડિયાળવાળો એક કાટખૂણાવાળો પ્રશ્ન ગયો. હવે અત્યારે ક્યારેક કયા કોણ બને છે એવું નથી કે કાટખૂણો છે એ 3 અને 9 વાગે જ બને છે. બરાબર. બીજા અન્ય ખૂણામાં પણ બનતો હોય છે. દરેક આમ દેખવા જઈએ તો દરેક કલાકે બનતો હોય છે અંદર. આમ કટ મારે ને એવામાં એક વખત કાટખૂણો બની જતો હોય છે. 6 દશાંશનું સ્વરૂપને કન્વર્ટ કરવાનું છે તો એને કઈ રીતે ચલાવવાના રહેશે? તો આ 0.6 રીતે લખી શકાય. H મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે? તો કુલ 4 બને છે. 4 અંદરના કાટખૂણા છે. હદની લંબાઈને શું કહેવામાં આવે છે? હદની લંબાઈને પરિમિતિ કહેવામાં આવે છે. બરાબર. આ સીધી શોર્ટ વ્યાખ્યા છે, બાકી પરિમિતિની વ્યાખ્યા થોડી અલગ છે. આપેલ સમબાજુ ત્રિકોણ ઘેરા કરેલ C ભાગ એ મૂળ સમબાજુ ત્રિકોણનો કેટલામો ભાગ દર્શાવે છે? તો ચોથો ભાગ દર્શાવે છે. બરાબર. એટલે કે ચતુર્થાંશ. એક શાળાએ દર ત્રીજા મહિને સામયિક બહાર પાડવાનું નક્કી કર્યું. જો પ્રથમ સામયિક જાન્યુઆરી હોય તો ત્રીજા સામયિક ક્યારે આવશે? તો એ અહીંયા વાત કરી દીધી. દર 3 ટ્રિપલ છે, ક્વાર્ટરલી છે, એટલે આપણે એને કન્વર્ટ કરતા જઈએ તો જુલાઈ આવી જશે. પછી તમને અહીંયાથી આ આપણે ગેમ રમવા કરતા હતા ને એવું જ છે. તમે કયા દિશામાં જવાનું છો? માણસો કઈ દિશામાં ચાલવું પડશે? તો પેલું એને કઈ બાજુ જવું પડશે? આ ઉત્તર તમને આપી દીધી છે. તો સામે દક્ષિણ હશે તો પૂર્વ પશ્ચિમ હશે. તો પૂર્વમાં ગયા, પછી પાછા ઉત્તર બાજુ ગયા, પછી પશ્ચિમ બાજુ ગયા, ફરી પાછા ઉત્તર બાજુ ગયા, ત્યારે એના ઘરે પહોંચ્યા. આમાં બતાવી દેવામાં આવ્યું છે આ બ્રેકેટમાં કે આ લખોટી હોય, આ કાટખૂણા બરાબર લખોટી હોય તો આમાં શું જવાબ આવે? કેટલો આવે? બરાબર. 5 લખોટી હોય તો કેટલો જવાબ આવે? C તાપમાન છે. અહીંયા મેં તાપમાનની વાત કરી હતી. અહીંયા તાપમાન બતાવ્યું છે. સુરત જે શહેર છે એ આલેખ દ્વારા ડેટા એનાલિસિસ કહેવાય એને. એનો જવાબ સુરત આવે છે. એક લંબઘનની લંબાઈ 10 સેમી છે, જ્યારે પહોળાઈ 5 સેમી છે અને ઊંચાઈ 4 સેમી છે, તો તેનું કદ કેટલું થશે? 200 ઘન સેમી જેટલું થશે. એક જંગલમાં કુલ 21,000 વૃક્ષો હતા. નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ આટલા થયા, તો એમાંથી આ સંખ્યાથી પેલી સંખ્યા બાદ કરવાની એટલે સીધો જવાબ મળી જશે 2,520. વર્તુળના 8 સરખા ભાગ કરવામાં આવે, 8 ટુકડા કરવામાં આવે, એટલે કે 4 લીટા કરી દેવામાં આવે, 4 વ્યાસ દોરવામાં આવે અંદર અલગ અલગ. કર્યા બાદ વર્તુળનો કયો ભાગ બને છે? તો 1 અઠમાંશ બને છે. બરાબર. કયા આકારનો અડધો અને ત્રીજો ચોથો ભાગ ફેરવતા આકાર હંમેશા સરખો દેખાય છે? હવે અહીં વાત કરી દીધી તો વર્તુળની વાત કરી છે. બરાબર. આ પ્રેક્ટિકલી વસ્તુ છે. બાળકને પ્રેક્ટિકલી સમજાવો તો વધારે સમજ પડે છે. સાપસીડીની રમતમાં આવતો પાસો કયા આકારનો હોય છે? તો એ સમઘન હોય છે. આપણે પેલા નાખીએ છીએ ને, પેલા 4 ને 1 ને 3 વાળો, એ મને ઓળખો છે એમ કીધું છે. એની અંદર કોણ છે? હું માત્ર જમીનની ધ્રુજારી અનુભવું છું અને એના આધારે સાંભળું છું. કોણ છે? સાપ છે. સાપને કાન હોતા નથી. ઓલરેડી એ માણસની સ્મેલથી ઓબ્ઝર્વ કરતો હોય છે. 3 પ્રવેશદ્વારવાળી વાવ એટલે કઈ? જયા વાવ. હવે આ જયા ને વિજયા ને ભદ્રા ને નંદા વાવના પ્રકાર છે એ જાણવા જરૂર છે. આ સ્ટુડન્ટને ભણવામાં આવ્યા છે. વિશ્વના જૂનાગઢ શહેરના પ્રવાસે પ્રવાસે જાય છે તો એ ક્યાં જશે? અડીકડી વાવ જશે. તો આપણને ખબર હોવી જોઈએ કે જૂનાગઢમાં કયા કયા જોવાલાયક સ્થળો છે. બરાબર. બાળકને એ જ્ઞાન હોવું જોઈએ. ચાંદપા જાતિ, હવે આ માટે કયું વિધાન બેસતું નથી? તો આ છે, તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે. હવે આ જે છે તો આ પ્રકાર શંકુ આકારના તંબુમાં રહે, તેમના તંબુમાં રેબો રહે છે, તેમની પાસે બકરીઓમાંથી વિશ્વ પ્રતિ પશ્મિન ઊન મળે છે. હવે આ કોણ છે? તો આ જે કાશ્મીર વિસ્તાર છે ને, આ નામ જ આપણે ચાઇના તિબ્બત જેવું લાગે છે. એના પરથી આઈડિયા આવી જાય, પણ નાના બાળકને ના આઈડિયા આવે.
લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એને ઠંડુ રણ કહેવામાં આવે છે, બરાબર. ઉંબાડિયું શાકની કઈ વિશેષતા છે? કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે, તેને ઉંબાડિયું કહેવામાં આવે છે. જનરલી કોઈ એને કોલસાવાળું જે હોય છે ને એને ઉંબાડિયું તરીકે જ ઓળખે છે. અન્ય ભાષામાં, પ્રાદેશિક ભાષામાં એને પણ એ રીતે ઓળખે છે. બાજરીના બીજની જાળવણી માટે કઈ લીમડો બેસ્ટ વનસ્પતિ છે, બરાબર. કુદુક ભાષાનો તોરંગ શબ્દનો અર્થ શું થાય છે? જંગલ થાય છે. હવે આ કુદુક ભાષા છે એ આપણે જાણતા નથી, પણ તળપદા શબ્દો જાણતા હોવા જોઈએ છે. શિયાળામાં લેવાતા પાક છે એને કેવા પ્રકારના પાક કહે છે? તો રવિ પાક છે. હવે રવિ, ખરીફ ને જાયદ, બરાબર. આની અંદર કયા કયા પાક થાય છે એ આપણે જાણતા હોવા જોઈએ. તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે? તો આપણે મેન્ટલી વિચાર લેવાનું કે આપણે આ દિશા, સૂર્યાસ્ત કઈ દિશામાં થાય અને પછી આપણો જમણો હાથ કઈ દિશામાં હોય. હેતવીબેન લીલા શાકભાજી, બીટ અને આમળા ખાય છે તો તેમના કયા તત્વો મળશે? આ કયામાંથી કયું તત્વ? આ વિજ્ઞાનનો પ્રશ્ન એ લોહ તત્વ. સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? અળસિયા છે. ભૂમિકભાઈને ભારતમાં હાઉસબોટમાં નિવાસ કરવો છે તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? દાલ સરોવરમાં. આરોહીને મલેરિયા થયો છે તો કઈ રીતે જાણી શકાશે? તો બ્લડ ટેસ્ટથી, બરાબર. કંઈ તાવ આવવાથી નહીં ખબર પડે, તાવ તો અલગ અલગ પ્રકારના હોય છે. નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? તો એ છે અહીંયા ઉડીસા છે. બચેન્દ્રીપાલનું નામ શાના માટે? તો પર્વતરોહણ સૌપ્રથમવાળા. તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં કરી શકે? તો સૂર્યપ્રકાશ. દેખો અહીંયા એનર્જીવાળો પ્રશ્ન આવ્યો, બરાબર. સેવ એનર્જીવાળો આવ્યો ને. એટલે વિચારવું જોઈએ ભવિષ્યમાં એ દિશા તરફ. નીચેના પૈકી કાચું હોય અને ડૂબે ત્યારે પાકું એવું તરે છે શું છે? તો આ લીંબુ છે. આ લીંબુનું પ્રેક્ટિકલ કાચું હોય ત્યારે ડૂબી જાય અને પાકું થાય ત્યારે તરી જાય. આ પ્રેક્ટિકલ કરેલું હોવું જોઈએ, આપણને ખબર હોવી જોઈએ. નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો કૂતરા બીજા કૂતરાને તેમના પરસેવાના ગંધ દ્વારા ઓળખી શકે છે. આ ખોટી વાત છે ભાઈ. હા, ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો ખુરશી કે બેન્ચ નીચે બેસીને જવું જોઈએ. ટેબલ નીચે બેસી જાઓ તો વાત ઠીક છે. પછી ખુલ્લા મેદાનમાં જવું એ બની શકે. વીજળીના સાધનો કે તારથી દૂર રહેવું જોઈએ. તમારે કોનું કામ છે? આ દેખો, આ ગ્રામરનો પ્રશ્ન આવ્યો છે. નીચેનામાંથી જોડણી હોશિયારી સાચી છે. નીચે આપેલા વાક્યમાંથી કઈ ક્રિયા થઈ છે? તો મેં આમાં ક્રિયા દર્શાવે છે. કચરા પેટીમાં કચરો નાખ્યો. નીચે પૈકી કઈ જોડ અલગ પડે છે? તો ભય અને અભય. આ સરિતા, આ બધા સમાનાર્થી છે, બરાબર. નીચે પૈકી કયું વાક્ય બહુવચનવાળું નથી? મેં જામફળ ખાધું. જામફળ એકલું છે. બહેનપણીઓ, ઘણા અને છોકરા બહુવચન છે. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો ફોરમ, બરાબર. આપણે સુગંધ એમ કહીએ છીએ ને. નીચે આપેલા વાક્યમાં સર્વનામ કયો છે? તો સર્વનામ દેખો, જળને સાચવશે માટે જળ આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, બરાબર. તો આની અંદર કન્ફ્યુઝનવાળો છે. નામની જગ્યાએ વપરાયેલા શબ્દ તો એની અંદર અહીંયા આપણે આવી જાય છે, અહીંયા નથી દર્શાયો એટલે આપણે એને લેટ ગો કરી દઈએ છીએ. રમા સાયકલ ચલાવતી હતી. રમાની જગ્યાએ રમેશ લખશું તો આપણે રમેશ સાયકલ ચલાવતો હતો એ રીતે પરિવર્તન કરવું પડશે. સ્ત્રીલિંગનું પુલ્લિંગ કરી દેવું પડશે. નીચે આપેલા વિકલ્પોમાંથી કયા વિકલ્પોમાં ભૂલ દેખાય છે? તો સરોવરને આ અહીંયા રવસરોવર જે છે દેખાય છે. જોડકા જોડતા છે એ કોણ કોને શું છે? એ લાઇટ જતાં શું થઈ શકે? તો આપણે મુલાકાત થતાં આપણે શું થયું? મુલાકાત થતાં સાથે ભણતા હતા તે યાદ આવ્યું. ગઈકાલે આ વાક્યને એક બંધ બેસતું જોડવાનું છે. ભારત મારો દેશ છે. આ વાક્ય ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે? વ્યક્તિવાચક સંજ્ઞા દર્શાવે છે. ક્યારેક એવું વિચારી દેવામાં આવે છે. નીચેના વાક્યમાંથી સર્વનામ કયું છે? તો આપણે છે. દેખો આવ્યું ને અહીંયા, એ જ મેં ત્યાં હું વાત કરતો હતો. તેણે આકાશમાં વિમાન જોયું, ખાલી જગ્યાથી ખુશ થઈ ગયો. કોણ? અને ખુશ થઈ ગયો, બરાબર. તેથી એવું આપણે મગજમાં આવી જાય, તેણે વિમાન જોયું એટલે ખુશ થઈ ગયો, એમ નહીં વિચાર લેતા આપણે, એવું બની શકે. પણ અને તે ખુશ થઈ ગયો એ રીતે.
ચલ નીચે ઉતર, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. આ વાક્યમાં કયો ભાવ રહેલો છે? એ ગુસ્સો દર્શાવે છે. બરાબર. મેં એક કાળા રંગની, કાળા શું છે? વિશેષણ દર્શાવે છે. નીચે આપેલ સમાનાર્થી શબ્દ બલિષ્ઠને ભેટ છે એ સાચી છે. બરાબર. બળવાન કહેવાય ના, અરે સોરી, બક્ષિસને ભેટ. વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી? તો રમણ છે. આ તાવ ને વારણ ને એ બધું છે. બરસાતીમ શબ્દ એને છે સાબરમતી. આ એડજસ્ટ કર્યો છે આગળ પાછળથી. ખાલી જગ્યામાંથી યોગ્ય પ્રત્યય મૂકવાનો છે. તારી અંદર ન પ્રત્યય મૂકીને આ પૂર્ણ કરવામાં આવ્યું છે. આખો દિવસ મોબાઈલ ગેમ રમ્યા કરવાની આદતને કારણે જેવલની મમ્મી કંટાળી ગઈ હતી. કોનાથી? આ વાવ જ આવી ગઈ હતી એવું બતાવે છે. આની અંદર રૂઢિપ્રયોગ દર્શાવી દીધો છે. વિલોમ શબ્દને છે એ આપણે ખોળવાનો છે. તો પાસ તો સમીપ ગલત જોડ પહેચાનવાની છે. તો વિલોમ, પાસ ને સમીપ છે એ બંને સમાનાર્થી છે. મહેશ ખા રહા હૈ તે વાક્ય પ્રશ્નાર્થ બનાવતી વખતે તો અહીંયા કોણ ખા રહા હૈ એડ કરવાનું છે. એને ક્વેશ્ચન માર્કમાં. લિંગ પરિવર્તનમાં બાઘ છે તો આપણે બાઘીન બાજુ રહેવું પડશે. બરાબર. એ જવાબ રહેશે. દિए गए વર્ણો કા પ્રયોગ કરવાનો છે. તો અહીંયા જે વર્ણ આપેલા છે એનો પ્રયોગ કરવાનો છે. એમાં ક સ મ નામનું બનશે. ગલત મુહાવરાની જોડી અહીંયાથી नेक रास्ते पर चलना, तो गलत रास्ते पर चलना ये नहीं चले. सही रास्ते पर चलना ये सही आंसर होगा इसका. विशेषण पहचानिए. गिलास में थोड़ा दूध है तो અહીંયા વિશેષણ શું છે? થોડા, સમથિંગ, થોડા બતાવે છે. दिए गए शब्दों में गलत जोड़ी पहचानी. गलत कયું છે? અહીંયા અપરાધ તો ઉપહાર. ઉપહાર આપણે કોઈને ગિફ્ટ આલીએ એ પણ કહેવાય અને અમુક સમય પછી લેવામાં આવતું નાણું. ખાવા છે. વચન બદલીએ કેલા તો એ બહુવચન કેલે થશે. બરાબર. આ અહીંયા 43 ને અહીંયા 43 લખ્યું છે. બરાબર. આપણે એટલે કે ગિનતી પાક્કી આવડતી હોય, જે લખતા ને વાંચતા તો પૂછાય છે કમ્પલસરી. આંખો કા તારા બનના ને બહુત પ્યારા બનના. પ્લુરલ ઓફ ઓક્સ ઇઝ, ઓક્સન છે. પાયલ ઇઝ મેકિંગ. પછી આ વાક્યો છે એને વ્યવસ્થિત ગોઠવવાના છે. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. સિલિન્ડર છે એને ગોઠવ્યો છે. બરાબર. ધ ક્લાસ ઇઝ ક્લીન. ક્લીન છે એની જગ્યાએ અહીંયા આપણે ડર્ટી કરીને એને વાક્ય ખતમ કરવાનું છે. ધીસ ઇઝ નાઇફ. ચપ્પુ છે એની વાત કરી છે. સિલેક્ટ કરેક્ટ સ્પેલિંગ. ધેર ઇઝ અને એને બહુવચનમાં કન્વર્ટ કરી દીધું છે. રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી કયો શબ્દ બને છે તેને આપણે સ્ટોપ કહી શકીએ છીએ. બરાબર. અરે સોરી, બનતો નથી. સ્ટોપો બનતો નથી. બાકીના બધા બની શકે છે. લાસ્ટ સન્ડે આવી ખરી જગ્યા તો વિઝિટેડ ઝૂ છે. બરાબર. લાસ્ટ એટલે છેલ્લા એમ કીધું છે. યોગ્ય પદક્રમ ગોઠવવાનો છે. તેની અંદર મયુરને આ જે વાળું વાક્ય છે એને યોગ્ય ગોઠવેલું છે. ધેર આર ફોર શોપ ઓફ શોપિંગ. આ જે વસ્તુ છે એની અંદર ઇન આવશે. બરાબર. એના પછી આપણે દેખવા જઈએ 2025માં લેવેલું પેપર છે. જરા ઝડપ રાખવી પડવાની છે, કેમ કે નીચેનામાંથી સૌથી વજન કયું વધારે છે? અહીંયા ગ્રામ બતાવે છે. 150 ગ્રામ 3 વજનિયા છે એ વધી જશે. 150 ગ્રામના 15 × 45 થઈ જશે. બરાબર. 450. હવે અહીંયા જે સંખ્યા દે છે એમાં કિંમતનો તફાવત કેટલો થાય છે? તો અહીં સંખ્યામાંથી અહીંયાથી માઇનસ કરવામાં આવેલી છે અને એડ કરી દીધી. અહીંયા 580 કરી દીધી છે. બરાબર. 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે છે. 25 વ્યક્તિ એવા છે કે એમાંથી રોજ 40 જમા કરાવે છે. બરાબર. 25 ચોક આપણે કરી દેવાના. પછી જે જવાબ આવે અને 5 વર્ષમાં કેટલા થાય તો અહીંયા 60,000 થઈ જાય છે. 1 કિલોગ્રામ દૂધીનો ભાવ છે 20 રૂપિયા હોય તો 3/4 કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? અહીંયા આપણે આને કન્વર્ટ કરતા આવડવા જોઈએ. 95 રૂપિયા દેવા પડે. બરાબર. 4 તો એ પૂરી કિંમત છે. બરાબર. 20 રૂપિયા એટલે આપણે પણ અહીંયા આગળનો ભાગ છે
હાફ છે, બરાબર। એના આધારે આપેલ આકૃતિ દર્પણમાં કેવી લાગશે? તો આ આકૃતિ છે બતાવી છે, બરાબર। તો દર્પણમાં દેખવા જાઓ તો તમને કેવી લાગશે? તો આ જે છે ઊંધું થઈ જશે, બરાબર, ડાબીનું જમણી બાજુ થઈ જશે। નીચેનામાંથી 4, 6 અને 5 સામાન્ય ગુણક કયા છે? તેને આ સામાન્ય ગુણક એનો 60 છે, બરાબર। મેથ્સની આ વસ્તુ પણ ખબર હોવી જોઈએ, બરાબર। સૌથી નાની સૌથી મોટી, બરાબર। આ એક રૂમ 8 ફૂટ ગુણ્યા 16નો છે। નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદે તો કેટલી લાદી કાપીને જ લગાવવી પડે? બરાબર, 3 ફૂટ અને 3 ગુણ્યા 3। મોહને બપોરે 2.25 કલાકે વાંચવાનું શરૂ કરેલું અને તેણે 90 મિનિટ સુધી વાંચ્યું હોય તો કેટલા થાય? તો આટલા સમય થાય, બરાબર। એની અંદર એડ કરતાં આવડવા જોઈએ। 2.25 અને 4.25 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તેનો આપણે કન્વર્ટ કરી શકીએ છીએ। આપણે કેટલા પૈસા બરાબર 1 રૂપિયો થાય એ આપણને ખબર છે, બરાબર। 100 રૂપિયા કે 60 પૈસા, 100 પૈસા કે 60 પૈસા? તમે વિચાર કરો। અહીંયા 100 દીધા છે, કેમ કે અહીંયા પૈસાના ચક્કરમાં મિનિટને સેકન્ડવાળું કંઈ ગુણાકાર ના મારી દઈએ, યાદ રાખવાનું। ઉતાવળમાં ગોટાળા બહુ બધા થઈ જાય છે। મિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે। તેણે 2.5 રૂપિયામાં એક એવા 16 કેળા લીધા છે। તો આ 2.5 રૂપિયા ગુણ્યા 16 મારી દેવાના, જવાબ પરત કરશે। તો આ 50 એનો જવાબ 10 રૂપિયા પરત કરશે। એક ચોરસની પરિમિતિ 100 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 625 સેમી સ્ક્વેરનો વર્ગ થાય। 1 મીટર ગુણ્યા 1 મીટર ચોરસ કપડામાંથી, એટલે કે 1 ગુણ્યામાંથી 10 સેમી અને 10 કેટલા ટુકડા પડી શકે? 100 પડી શકે। હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવાની હતી કે આ આટલા મીટર હોય તો 10 સેમીના જે છે ને એ એના 100 ભાગ થયા એવું કહેવાય। હા, પછી આ રીતે આ માની લેવાની આંકડા આપી દીધા છે ધારવાવાળું કે એ બરાબર એકડો છે ને આ બરાબર આટલો છે, તો આવું લખેલું હોય તો કેટલા થાય? તો 46 થાય, બરાબર। પછી રમેશવાળો અહીંયા વજનવાળો છે એ આપી દીધો છે કે કેટલા ભાગનું થાય? 5 દિવાસળીને અંદર બંધ આકૃતિવાળો, આ થોડો ઇમ્પોર્ટન્ટ છે, તો કેટલા ખૂણા હોય? તો 5 ખૂણા પડે। ઘડિયાળમાં એક કાંટો 12ના અંક પર હોય અને બીજો કાંટો કોઈ પણ અન્ય પર હોય તો એવા સંજોગોમાં કાટખૂણો બનવાની શક્યતા કેટલી? આ સંભાવનાનો દાખલો પૂછી લીધો છે 2 વાર। એ તો કોઈ પણ 1 કલાકની અંદર 2 વાર કાટખૂણા પડતા જ હોય છે, બરાબર। મેં આપણે નહીં વાત કરીએ 12 પર કાંટો હોય તો ત્યાંથી ઘૂમીને 3 પર આવી જાય અને પછી પાછો 9 પર જતો રહે, બરાબર। ત્યારે પેલો 1 પર હોય ત્યારે ફરી પાછા 4 પર જતો રહે અને ફરી પાછો 10 પર જતો રહે, આવી રીતે પણ કોઈ પણ 2 જગ્યાએ લાગી જાય। પછી ચોરસ આકારના આ દરેકે દરેક પેપરને તમે PDF ડાઉનલોડ કરી શકો છો અને એને સોલ્વ કરેલું જોઈને અને જાતે તૈયાર કરી શકો છો, બરાબર। આમાં કેવા પ્રકારના દાખલા પૂછાય છે? આ જે અંગ્રેજી શબ્દોવાળા છે એનાવાળા પૂછાય છે, પછી સમગુણકવાળા પૂછાઈ શકે છે, દરેક છે। સેન્ટીમીટરને કન્વર્ટવાળા પૂછેલા છે, પછી દિશાવાળો પ્રશ્ન પૂછેલો છે। આ દિશાવાળો ગઈ વખત પૂછ્યો તો એવો જ પૂછ્યો છે। આ હમણાં થોડો આ લેટેસ્ટ પ્રશ્ન પૂછીને ચિત્રમાં ખીલીઓની લંબાઈવાળો। પછી બગીચાનું જે મીટર છે તો દોડવું હોય તો તેને બગીચાની ફરતે કેટલા ચક્કર લગાવવા પડે એ વાળો પ્રશ્ન પૂછ્યો છે, બરાબર। 6 ચક્કર લગાવવા પડે। અંજલિ પાસે 4 ડઝન કેળા છે, દરેક મિત્રને 2 કેળા આપે છે તો દરેક મિત્ર 2 કેળા આપ્યા બાદ તેની પાસે કેટલા કેળા વધે? 17 વધે છે। આ વાત કરી છે, આ ગ્રાફના આધારે જવાબ દીધેલો છે। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હા, વિડીયો લાંબો થઈ રહ્યો એવું લાગી રહ્યું છે, અહીંયા વિડીયો ક્લોઝ કરીએ છીએ। જય હિન્દ, ફરી મળીશું આવી જ માહિતી સાથે। કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અવશ્ય કહેજો। આપણે મોડેલ પેપર સાથે ફરી પાછા મળીશું।